કે આપણે 11 તો રહી છીએ, પણ આપણે કઈ રીતે રહ્યો છો? ઉપવાસ કરવાનો વિધિ છે, ઉપવાસ કરવાનો વિધિ છે. અને ઉપવાસનો અર્થ શું થાય? ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવાટ કરવો. જે દિવસે એકાદશીનું વ્રત હોય એ દિવસે ભગવાનની નજીક રહી અને ભગવાનને ભજો, આનું નામ છે ઉપવાસ. પણ આપણે શું કરીએ? આપણે દશમની રાત્રિથી શરૂ કરીએ કે સવારે એકાદશી છે, રાતે ભાવતા ભોજન બનાવજો. રીંગણનો ઓળો ભાવતો હોય એ બનાવે, અને રાતથી શરૂઆત કરી દી. એટલું બધું ભરપેટ રાતે ખાય. આપણે પૂછીએ કે આટલું બધું કેમ ઠૂસી ઠૂસીને? ત્યાં કે બધા સવારે એકાદશી છે. અને એમાંય વહેલી સવારે એકાદશી હોય. હું તો ઘણી વાર કહું, જો લોકો રહે છે ઉપવાસ, કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો, પણ જે આડે દિવસે તમે ભોજન લેતા હો ને એના કરતા એકાદશીમાં વધારે લ્યો. સવારથી શરૂ થાય. છોકરો ઓફિસે જાય એટલે તરત કે ચેવડો ફરાળી લેતા આવજો, પેંડા લેતા આવજો, સફરજન લેતા આવજો. ઘણા તો કે કીવી લેતા આવજો, ડ્રેગન ફ્રૂટ પણ લેતા આવજો. એટલું બધું ખાય. ખરેખર હું તમને કહું, એકાદશીના વ્રતમાં કદાચ તમારે જો ભોજનની ઈચ્છા થાય, કદાચ ભોજનની ઈચ્છા થાય તો તુલસીના દલ ઉપર, તુલસીના પાન ઉપર જેટલો પ્રસાદ રહે એટલો પ્રસાદ ખાવાની છૂટ છે. એટલો કદાચ એકાદશીના વ્રતમાં તમને એમ થાય કે આપણે ભોજન લેવું છે, કંઈક જમવું પડશે, તો તુલસીના દલ ઉપર જેટલો પ્રસાદ આવે એટલો. આપણે કેળનું પાન લઈએ, હા ને એ દિવસે તો એ બધું. મને હમણાં એક કથામાં હું ગયો ને ત્યારે એક બેન મારી પાસે આવી, મને કે બાપુ તમે પધરામણીમાં આવશો? મેં કીધું હા આવીશ. બોલે તમારે એકાદશીનું વ્રત છે? અને જો તમારે એકાદશીનું વ્રત હોય તો આપણે ફરાળી ઢોસા બનાવશું. લે, મેં કીધું ઈ હોય? મને કે હા હા બધું મળે છે અત્યારે, ફરાળી પેટીસ ને ફરાળી ઢોસા, ફરાળી પાણીપુરી. અને વળી પાછા એકાદશીનું વ્રત લઈને બેનો ગાતા હોય, સત્સંગ મંડળ હોય ને એમાં ગાય. શું ગાય ખબર? કે આજ મારે એકાદશીનો ઉપવાસ, હે આજ મારે એકાદશીનો ઉપવાસ, વેઠો મેં ભૂખનો ત્રાસ, મેં બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું નથી. આવા સત્સંગ મંડળની અંદર કીર્તન હાલતા હોય, પછી બેનું કે કેટલું ખાધું એમ. શિંગોડાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી, શિંગોડાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી. અને પછી 1 ડઝન મેં કેળા ખાધા, 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 તોય ના રહી સબૂરી, મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું નથી, મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી. એકાદશીનું જેથી વ્રત કરો ને બાબા,
તેથી ભગવાનની બિલકુલ નજીક રહી અને ભગવાનનું ભજન કરો. મને એવું લાગે છે કે આ જેટલા અહીંયા બેઠા છે એને એકાદશીનું વ્રત ફળી ગયું. કેમ કે આટલા બધા ભગવાનની નજીક બેસી અને ક્યારે તમે એકાદશીનું વ્રત કરો? એક તો ભાગવત કથાનું શ્રવણ, 3 જન્મોની ઝાંખી અને ભગવાન કૃષ્ણ પરમાત્માનો આજ અવતરણ. આ આજનો દિવસ આપણે અતિ મહત્વનો દિવસ છે. આવી બહુ સુંદર મજાની કથા